લખપત તાલુકામાં તંત્ર દ્વારા 12 ગેરકાયદેસર દબાણો દૂર, 90 લાખની સરકારી જમીન ખાલી કરાઈ. ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર ખેતી સંબંધિત દબાણો દૂર કર્યા છે. આ કાર્યવાહી હેઠળ અંદાજિત 1,84,020 ચોરસ મીટર અંદાજિત 90 લાખની કિંમતની જમીનમાંથી 12 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે, જે સરકારી જમીનને ખાલી કરાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યવાહી રાજ્ય સરકારની સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો સામેની ઝીરો ટોલરન્સ નીતિના ભાગરૂપે છે. કચ્છ અને પોરબંદર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં આવા દબાણો દૂર કરવા માટે તંત્ર સક્રિય છે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને નાર્કોટિક્સ વેપારના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ છે. કચ્છના ભચાઉ તાલુકામાં પણ તાજેતરમાં હાજી અહમદ ત્રાયા નામના કીર્તિહીન ગુનેગારના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. તેમણે સરકારી જમીન પર બિનકાયદેસર રીતે ઘરો બનાવ્યા હતા, જે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આ પ્રકારની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર ગેરકાયદેસર દબાણો સામે કડક પગલાં લઈ રહી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર બેટ દ્વારકા અને અન્ય વિસ્તારોમાં પણ આવા દબાણો દૂર કરવામાં આવ્યા છે, જે રાજ્યની આસ્થા અને સંસ્કૃતિની રક્ષા માટે મહત્વપૂર્ણ છે.